ॐ वसुदेव सुतं देवं कंसचाणूरमर्दनम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरु। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम् शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणम् सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। तत्वजिज्ञासु सज्जनों, भगवत कृपाथी श्रीमद् भगवद गीताना शांकर भाष्य विचार सहित क्रमानुसार ज्ञान कर्म संन्यास योग नामक चतुर्थ अध्यायનો ગઈકાલે આપણે પ્રારંભ કરી ચૂક્યા છીએ। આ અધ્યાયના પ્રારંભમાં ભગવાન શ્રી કૃષ્ણ બીજા અને ત્રીજા અધ્યાયમાં ક્રમથી જ્ઞાન નિષ્ઠા અને કર્મ નિષ્ઠાનું જે પ્રતિપાદન કર્યું કે જે જ્ઞાન નિષ્ઠા અને કર્મ નિષ્ઠા એ વેદાર્થ છે, જેને પ્રવૃત્તિ અને નિવૃત્તિ પણ કહી શકાય છે। તો આ જે બે નિષ્ઠા છે એ નિષ્ઠાની વંશ કથન પૂર્વક સ્તુતિ કરે છે। ભગવાન શ્રી કૃષ્ણ સર્વપ્રથમ વંશ કથનના માધ્યમથી વિદ્યાની સ્તુતિ કરે છે। ઇમં વિવસ્વતે યોગં પ્રોક્તવાનહમવ્યયં વિવસ્વાન મનવે પ્રાહ મનોરિક્ષ્વાકવે બ્રવીત।
ભગવાને અર્જુનને કહ્યું કે હે અર્જુન, ઇમામ યોગમ એટલે અધ્યાય દ્વયેન ઉક્તમ યોગમ. ઇમમ તો સર્વપ્રથમ આપણે અવતરણનો વિચાર થઈ ચૂક્યો. હવે ભાષ્ય કરવાનું છે ને આજે, તો સર્વપ્રથમ ભાષ્યનું ઉચ્ચારણ કરીશું અને ભાષ્યમાં આવેલા શ્લોકના પદોને દેખાડીશું. ઇમમ, સર્વપ્રથમ ઇમમ શબ્દ છે કે નહીં ભાષ્યમાં, એ મૂળ શ્લોકનો પદ છે. અધ્યાય દ્વયેન ઉક્તમ યોગમ, યોગમ છે એ પણ મૂળ શ્લોકનું પદ છે. વિવસ્વતે એ પણ મૂળ શ્લોકનું પદ છે. આદિત્યાય સર્ગાદૌ પ્રોક્તવાન અહમ, પ્રોક્તવાન અને અહમ એ બે પદ પણ મૂળ શ્લોકના પદ છે. જગત પરિપાલયિત્રીણામ ક્ષત્રિયાણામ બલાધાનાય તેન હિ યોગ બલેન યુક્તાઃ સમર્થા ભવન્તિ બ્રહ્મ પરિરક્ષિતુમ. બ્રહ્મ ક્ષત્રે પરિપાલિતે જગત પરિપાલયિતુમ અલમ અવ્યયમ, અવ્યયમ એ પદ પણ મૂળ શ્લોકનું પદ છે. અવ્યય ફલત્વાત નહિ અસ્ય યોગસ્ય સમ્યક દર્શન નિષ્ઠા લક્ષણસ્ય મોક્ષાખ્યમ ફલમ વ્યેતિ સ ચ વિવસ્વાન મન્વે પ્રાહ. વિવસ્વાન મન્વે પ્રાહ એ જે ચરણ છે એ પૂર્વ મૂળ શ્લોકનું છે. મનુહુ ઇક્ષ્વાકવે, મનુહુ ઇક્ષ્વાકવે એ બંને પદ પણ મૂળ શ્લોકમાં છે. સ્વપુત્રાય આદિરાજાય અબ્રવીત, અબ્રવીત એ પદ પણ મૂળ શ્લોકનું પદ છે. તો આ જે આપણે ભાષ્યનું ઉચ્ચારણ કર્યું એમાં મૂળ શ્લોકના બધા પદો આપણે જોઈ લીધા. એને ક્રમથી વાંચો તો દેખાઈ જશે. ઇમમ યોગમ વિવસ્વતે પ્રોક્તવાન અહમ અવ્યયમ વિવસ્વાન મન્વે પ્રાહ મનુહુ ઇક્ષ્વાકવે અબ્રવીત. બરાબર. હવે ભગવાને કહ્યું કે ઇમમ યોગમ, ભગવાને અર્જુનને માટે કહ્યું કે ઇમમ, ઇમમ શબ્દનો પ્રયોગ જે પ્રત્યક્ષ દૃષ્ટ પદાર્થને માટે થાય છે. શેને માટે? દેખાય એવા. ભગવાન શ્રી કૃષ્ણ ઇમમ શબ્દથી અભિપ્રાય છે કે અધ્યાય દ્વયેન ઉક્તમ. ઇમમથી અભિપ્રાય છે બે અધ્યાયમાં જે બતાવી દીધેલો યોગમ. અધ્યાય દ્વયેન ઉક્તમ યોગમ. ઇમમ યોગમ એટલે આ યોગ. આ એટલે કોણ? તો બે અધ્યાયમાં જે બતાવાઈ ચૂક્યો એ યોગ. તો બે અધ્યાયમાં જ્ઞાન યોગ અને કર્મયોગ એ બે બતાવાયા. અધ્યાય દ્વયેન ઉક્તમ જે કીધું ને, જ્ઞાન નિષ્ઠા લક્ષણ સસન્યાસ કર્મયોગ રૂપ ઉપાય. તો પછી ઇમમ યોગમ એ એક વચન શા માટે? બે અધ્યાયમાં તો બે યોગની વાત કરી કે એમ કેવું પડે ને ભાષ્યકારે. આ ભગવાને ઇમે યોગૌ એવું કેવું પડે. ઇમે યોગૌ એટલે ઇમમ યોગમ કેમ કહ્યું? તો કર્મયોગ જે છે ને એ ઉપાય છે. શું છે? ઉપાય છે. અને જ્ઞાન નિષ્ઠા લક્ષણ સંન્યાસ છે એ ઉપેય છે.
તો ઉપાયનો ઉપેયની અંદર અંતર્ભાવ માનીને બંનેને માટે થઈને એક યોગ એવું શબ્દનો પ્રયોગ કર્યો. એટલે એવું સમજવું કે કર્મયોગ રૂપ જ્ઞાન યોગ રૂપશ્ચ અધ્યાય દ્વય ઉક્ત યોગ એમ. કર્મયોગ રૂપ અને જ્ઞાન યોગ રૂપ આ અધ્યાય બે અધ્યાય દ્વારા કહેલો જે યોગ છે એ યોગ, અને એમાં કર્મયોગ ઉપાય છે અને જ્ઞાન યોગ જે છે એ ઉપેય છે. તો ઇમમ યોગમ ભગવાન કહે છે કે અર્જુન વિવસ્વતે પ્રોક્તવાન. વિવસ્વતે, વિવસ્વતે એટલે આદિત્યાય. વિવસ્વતે શબ્દનો અર્થ છે, વિવસ્વતેમાં ચતુર્થી વિભક્તિ છે. વિવસ્વતે વિવસ્વાનને માટે. હવે વિવસ્વાન પદનો અર્થ કર્યો આદિત્ય, તો આદિત્ય જે છે એ અકારાંત પદ છે. કેવું છે? ચતુર્થીમાં આદિત્યાય એવું બને. તો આદિત્યાય વિવસ્વતે એટલે આદિત્યાય એટલે આદિત્યને માટે. પ્રોક્તવાન ભગવાન કહે છે કે હું બતાવી ચૂક્યો છું. ક્યારે? સર્ગાદૌ. ક્યારે બતાવી ચૂક્યા ભગવાન? સર્ગના પ્રારંભમાં. આ સર્ગનો પ્રારંભ થયો ને ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે સર્ગના પ્રારંભમાં આ જ યોગ એટલે જ્ઞાન યોગ કર્મયોગ ને બંનેને એક કરીને યોગ શબ્દનો પ્રયોગ છે. એટલે કર્મયોગ ઉપાય અને જ્ઞાન યોગ ઉપેય રૂપ જે આ યોગ છે એ યોગ મેં સૃષ્ટિના પ્રારંભમાં આદિત્યને કહ્યો હતો. આદિત્યને હું બતાવી ચૂક્યો છું. પ્રોક્તવાન અહમ. અહમ એટલે હું આદિત્યને આ બતાવી ચૂક્યો છું. એટલે કે હે અર્જુન, અત્યારે મેં જે તને આ યોગનો ઉપદેશ આપ્યો, જ્ઞાન યોગ અને કર્મયોગનો જે મેં તને ઉપદેશ આપ્યો, એ ઉપદેશ હું આદિત્યને આ જે સંસારના પ્રારંભ સમયે કહી ચૂક્યો છું. એટલે આ કોઈ નવો યોગ નથી, પણ પ્રાચીન છે. કેવો છે? પ્રાચીન છે, પરંપરા પ્રાપ્ત છે. પ્રોક્તવાન અહમ. શા માટે આદિત્યને? આદિત્યાય કથમ પ્રોક્તવાન. શા માટે આદિત્યને આ યોગનો ઉપદેશ આપ્યો? તો કહ્યું કે ક્ષત્રિયાણામ બલાધાનાય. ભગવાન અહીંયા આ ક્ષત્રિય પરંપરા બતાવે છે. કેવી પરંપરા? ક્ષત્રિય પરંપરા, રાજર્ષિ પરંપરા. કેવી? રાજર્ષિ પરંપરા. આદિત્ય જે રાજા છે એને મેં આ યોગનો ઉપદેશ આપ્યો. યોગથી અભિપ્રાય છે જ્ઞાન અને કર્મ, એ સમજવાનું. કારણ કે યોગ શબ્દ આજકાલ બહુ પ્રસિદ્ધ થઈ ગયેલો છે. એટલે ભિન્ન ભિન્ન અર્થોમાં યોગ શબ્દનો પ્રયોગ થતો હોય છે. એટલે યોગથી અભિપ્રાય છે જ્ઞાન અને કર્મ. આદિત્યને કહ્યું, આદિત્ય જે છે એ રાજર્ષિ પરંપરામાં છે. તો ભગવાને રાજર્ષિ પરંપરા શા માટે ચલાવી? સર્વપ્રથમ આદિત્યને ઉપદેશ શા માટે આપ્યો? તો કહ્યું કે જો ભાઈ, ક્ષત્રિયાણામ બલાધાનાય. ક્ષત્રિયોની અંદર બળનું આધાન કરવા માટે. ક્ષત્રિયાણામ બલાધાનાય. ક્ષત્રિયોની અંદર બળનું
આધાન કરવા માટે. કેમ ક્ષત્રિયોની અંદર જ બળનું આધાન શા માટે? કેમ બ્રાહ્મણ, વૈશ્ય અને શૂદ્રને બળની જરૂર ન પડે? ક્ષત્રિયને શા માટે? તો કહ્યું કે જો ક્ષત્રિયની અંદર બળનું આધાન થશે તો ક્ષત્રિય જે છે જગતનું પરિપાલન કરી શકશે. એટલે કહ્યું જો જગત પરિપાલયિત્રીણામ ક્ષત્રિયાણામ બલાધાનાય. ક્ષત્રિય એ શું છે? જગત પરિપાલક છે, જગત પરિપાલયિત્રી છે. ક્ષત્રિય એટલે જગત પરિપાલયિત્રી, જગતનું પરિપાલન કરવા વાળા ક્ષત્રિયની અંદર બળનું આધાન કરવા માટે ક્ષત્રિયને આ સર્વપ્રથમ ઉપદેશ મેં આપ્યો. તો સજ્જનો, જ્ઞાનથી બળનું આધાન થાય છે? બિલકુલ થાય છે. શરીર બળ કરતા જ્ઞાનનું બળ વધારે છે. શરીરથી કોઈ વ્યક્તિ બહુ બળવાન હોય પણ બુદ્ધિ ન હોય તો એ શરીરના બળનો કોઈ અર્થ ખરો નહીં. અને બુદ્ધિ બળ હોય, શરીરથી કૃશ હોય તો એ સંસારમાં એ મહાન કહેવાય છે. શરીરથી ભલે અષ્ટાવક્રજી શરીરથી કેવા હતા? આઠે અંગથી વક્ર હતા, પણ જ્ઞાન બળને કારણે એ રાજા જનકના ગુરુ હતા. રાજા જનક એને દંડવત નમસ્કાર કરતા હતા. તો શરીરનું બળ પ્રધાન નથી. શેનું બળ પ્રધાન છે? જ્ઞાનનું બળ પ્રધાન છે. એટલે ક્ષત્રિયની અંદર જ્ઞાનના બળનું આધાન થાય એટલા માટે બળનું આધાન એટલે મન, વાણી અને કાયાની અંદર બળની વૃદ્ધિ થાય એ માટે. ભાષ્ય ટીકાકાર રામરાયજી લખે છે, બલાધાનાય પદનો અર્થ કરે છે મનોવાક કાયાનામ બલમ વર્ધયિતુમ ઇત્યર્થઃ. મન, વાણી અને કાયાની અંદર બળની વૃદ્ધિ થાય એ માટે. જો ભાઈ જ્ઞાનનો બળ જે છે ને એ મનની અંદર પણ જ્ઞાન છે ને એ મનની અંદર બળ પ્રદાન કરે છે, વાણીની અંદર પણ અને કાયાની અંદર પણ બળને પ્રદાન કરે છે. ભાઈ જ્ઞાન બળ હોય તો જ્ઞાનથી જ મન, વાણી અને કાયા બળવાન બને છે. ભાઈ એટલે મનોવાક કાયા નામ બલમ વર્ધયિતુમ, મન, વાણી અને કાયાની અંદર બળની વૃદ્ધિ થાય એટલા માટે ભગવાન કહે છે કે ક્ષત્રિયોની અંદર બળનું આધાન કરવા માટે અહમ પ્રોક્તવાન, મેં સર્ગના પ્રારંભમાં આ જે યોગ છે એ વિવસ્વાનને કયો હતો. તો પ્રશ્ન ઉભો થાય, ભાઈ ભગવાન કહે છે કે મેં વિવસ્વાનને એટલે કે આદિત્યને સર્ગના પ્રારંભમાં ક્ષત્રિયની અંદર બળનું આધાન થાય એ માટે મેં આદિત્યને આ યોગ પ્રથમ કયો. તો પ્રશ્ન ઉભો થાય કે આ જે યોગ દ્વારા ક્ષત્રિયોની અંદર બળનું આધાન કેવી રીતે સંભવ છે? જ્ઞાન અને કર્મના ઉપદેશથી ક્ષત્રિયોની અંદર બળનું આધાન કેવી રીતે સંભવે છે?
તો જો ભાષ્યકાર આગળ સ્પષ્ટ કરે છે, તેન હિ યોગ બલેન યુક્તઃ સમર્થા ભવન્તિ બ્રહ્મ પરિરક્ષિતુમ. તેન હિ યોગ બલેન, તેન યાને જ્ઞાન અને જ્ઞાન યોગ ને કર્મયોગ, એના બળથી યુક્ત થયેલા જે ક્ષત્રિયો જે છે એ બ્રહ્મ પરિરક્ષિતુમ સમર્થા ભવંતી, બ્રહ્મની પરિરક્ષા કરવા માટે સમર્થ થાય છે. ક્ષત્રિયો બ્રહ્મની પરિરક્ષા કરવા માટે જે સમર્થ થાય છે એ શેના કારણે? આ યોગ બળના કારણે, જ્ઞાન અને કર્મના યોગના બળને કારણે. એટલે તેનહિ યોગ બલેન એટલે યોગનું બળ એટલે જ્ઞાન અને કર્મનો કારણે, જ્ઞાન અને કર્મનો બોધ જેને છે એ બોધના કારણે ક્ષત્રિયો જે છે બ્રહ્મની પરિરક્ષા કરવા માટે સમર્થ થાય છે. સજ્જનો, જો અહીંયા પાઠમાં ભેદ છે. બ્રહ્મ પરિરક્ષિતુમ એટલે કે બ્રહ્મની પરિરક્ષા કરવા માટે ક્ષત્રિયો જે છે એ જ્ઞાન અને કર્મના ઉપદેશ એટલે જ્ઞાનયોગ અને કર્મયોગના કારણે એ બળવાન બને છે, સમર્થ થઈ શકે છે. કોની રક્ષા કરવા માટે સમર્થ થઈ શકે છે? બ્રહ્મ પરિરક્ષિતુમ, બ્રહ્મની પરિરક્ષા કરવા માટે. શેના માટે? બ્રહ્મની રક્ષા કરવા માટે સમર્થ થાય છે. કોણ? ક્ષત્રિયો. ક્ષત્રિયો સમર્થ બને છે કોની રક્ષા કરવા માટે? બ્રહ્મની. શેના કારણે સમર્થ થાય છે? યોગ બળથી. એની અંદર ક્ષત્રિયોની અંદર યોગનું બળ આવ્યું એટલે કે ઉપદેશ ભગવાને જે વિવસ્વાનને આ યોગનો ઉપદેશ આપ્યો એટલે વિવસ્વાનની અંદર આ યોગ બળના કારણે એ સમર્થ થઈ જાય છે. યોગ બળના સામર્થ્યના કારણે જ એ બ્રહ્મની પરિરક્ષા કરવા માટે સમર્થ બને છે. એટલે રાજાની અંદર પણ શાસ્ત્રીય જ્ઞાન હોવું જરૂરી છે સજ્જનો, તો જ એ શાસ્ત્રીય પરંપરાની રક્ષા કરી શકે. એવું જ વર્તમાન કાળમાં હાલત એ છે કે જે શાસકો છે, વર્તમાન કાળમાં જે શાસકો જે છે એને સનાતન પરંપરા સાથે કોઈ સંબંધ નથી. એને તો જ્યાં વોટ મળે, જ્યાં વોટ મળે એની રક્ષા કરવી છે, વોટ બેંક બનાવવી છે, જેથી કરીને સત્તા કાયમ રહે. અહીંયા શબ્દ પ્રયોગ કર્યો બ્રહ્મ પરિરક્ષિતુમ, બ્રહ્મની પરિરક્ષા કરવા માટે. તો બ્રહ્મ શું અસુરક્ષિત નથી કે એની રક્ષા કરવી પડતી હશે? તો અહીંયા બ્રહ્મથી અભિપ્રાય છે બ્રાહ્મણ જાતિ. બ્રહ્મથી અભિપ્રાય છે બ્રાહ્મણ જાતિ. અને ભાષ્ય ટીકાકાર રામરાયજી જે છે એ અહીંયા બ્રહ્મ ક્ષત્રે એવો પાઠ માને છે. ભાષ્યમાં બ્રહ્મ ક્ષત્રે પરિરક્ષિતુમ એવો પાઠ માને છે. કોણ માને છે? રામરાય કવિ. ભાષ્ય ટીકાકાર રામરાય કવિ એવું કહે છે કે અહીંયા કેવલ બ્રહ્મ શબ્દ નથી, બ્રહ્મ ક્ષત્રે પરિરક્ષિતુમ એવો ભાષ્યમાં પાઠ છે. તો બ્રહ્મ ક્ષત્ર એટલે બ્રાહ્મણ અને ક્ષત્રિય જાતિની રક્ષાથી અન્ય જાતિની રક્ષાનો એની અંદર અંતર્ભાવ થઈ જાય છે. વૈશ્ય અને
શુદ્ર જાતિ. જો બિલકુલ યોગ્ય છે, કારણ કે આગળ શબ્દ પ્રયોગ શું છે? જો બ્રહ્મ ક્ષત્રે પરિપાલિતે જગત પરિપાલિતુમ અલમ. આગળની પંક્તિમાં બ્રહ્મ ક્ષત્રે પ્રયોગ છે જ ને, એટલે અહીંયા પણ બ્રહ્મ ક્ષત્રે હોવો જોઈએ. બ્રહ્મ ક્ષત્રે પરિરક્ષિતો તેન હિ યોગ બલેન બ્રહ્મ ક્ષત્રે પરિરક્ષિતુમ યુક્તા સમર્થા ભવંતિ. તેન હિ યોગ બલેન યુક્તા બ્રહ્મ પરિરક્ષિતુમ સમર્થા ભવંતિ. કોણ? વિવસ્વાન વગેરે. તો બ્રહ્મ અને ક્ષત્ર, આ બ્રહ્મની જ રક્ષાની ચિંતા શા માટે ભાઈ? પ્રજા તો 4 પ્રકારની છે: બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. આ 4 પ્રકારની પ્રજા છે. કેમ કેવલ બ્રહ્મ એટલે બ્રાહ્મણની જ રક્ષા? બીજાને શું અસહાય છોડી દેવાના છે? એની રક્ષાની કોઈ ચિંતા નહીં રાજાને? તો કહ્યું કે નહીં, બ્રહ્મ ક્ષત્રે પરિપાલિતે જગત પરિપાલયિતુમ અલમ. બ્રાહ્મણ અને ક્ષત્રિયનું પરિપાલન થવાથી જગતનું પરિપાલન અલમ એટલે પર્યાપ્ત છે. પછી અલગથી કોઈને નામ ગ્રહણ કરવાની જરૂર નથી. બ્રહ્મ અને ક્ષત્રિયની અંદર વૈશ્ય અને શૂદ્રનો અંતર્ભાવ માનીને કહ્યું. બ્રહ્મ ક્ષત્રે પરિપાલિતે, બ્રાહ્મણ અને ક્ષત્રિયનું પરિપાલન થઈ જવાથી જગતનું જગત પરિપાલિતુમ અલમ. જગતનું પરિપાલન જે છે એ અલમ એટલે એટલું પૂરતું છે. અલમ એટલે પૂરતું છે. તો ભાષ્યકારે કારણ બધું, એટલે ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું કે આ યોગ મેં વિવસ્વાનને સર્વપ્રથમ વિવસ્વાનને ઉપદેશ આપ્યો. તો શા માટે વિવસ્વાનને ઉપદેશ આપ્યો? તો આનું કારણ બતાવ્યું કે વિવસ્વાન ક્ષત્રિય પરંપરાથી રાજા છે, અને રાજાને ઉપદેશ કરવાથી રાજા આ યોગ બળથી સમર્થ થશે. બ્રાહ્મણ અને ક્ષત્રિયની રક્ષા કરવા માટે સમર્થ થશે, અને બ્રાહ્મણ અને ક્ષત્રિયની રક્ષાથી સંપૂર્ણ જગતની રક્ષા સંભવ થઈ જાય છે. સજ્જનો, આ દ્વારા ભગવાને જે જગતની રક્ષાની જે વાત કરી, પરિરક્ષા, તો એ આ વ્યવસ્થા ગોઠવી. શું ગોઠવું? વ્યવસ્થા ગોઠવી છે વર્ણ અને આશ્રમની. એ રીતે ભગવાન જગતની રક્ષા કરે છે. એવું નથી કે સાક્ષાત એ કઈ દંડો લઈને ઉભા રહે, પણ આ સિસ્ટમ બનાવી ભગવાને, જેથી કરીને જગતની રક્ષા થાય. અને જગતની રક્ષા એટલે ધર્મની રક્ષા. ધર્મની રક્ષા એટલે પ્રજા જે છે ધર્મની અંદર નિષ્ઠ રહે તો જગત બન્યું રહે, જગતનો નાશ ન થાય, એ પરિરક્ષા. તો હવે ઇમમ વિવસ્વતે યોગ પ્રોક્તવાન અહમ, એટલાનું ભાષ્ય થયું. એટલા શ્લોકનો અર્થ થઈ ગયો કે આ જે 2 અધ્યાયમાં કહેલો યોગ જે છે એ અહમ એટલે મેં વિવસ્વાનને સર્વપ્રથમ કયો હતો, એટલો અર્થ થઈ ગયો. એટલો શ્લોક સ્પષ્ટ થઈ ગયો, સાફ થઈ ગયો. હવે આગળ એક પદ આવ્યું અવ્યયમ. શ્લોકમાં પદ શું છે? અવ્યયમ. હવે આ અવ્યયમ જે છે ને એ યોગનું વિશેષણ છે. ઇમમ અવ્યયમ યોગમ અહમ વિવસ્વતે પ્રોક્તવાન. આ જે અવ્યય યોગ જે છે ને એ યોગ મેં હે અર્જુન વિવસ્વાનને કયો હતો, એવો અર્થ થયો. હવે શું થયો? આ અવ્યય યોગ જે છે 2 અધ્યાયમાં કહેલો જે આ અવ્યય યોગ છે એ સર્વપ્રથમ સર્ગના પ્રારંભમાં મેં વિવસ્વાનને કહ્યો હતો. એટલો સાફ થઈ ગયો એટલો શ્લોકનો અંશ. તો હવે યોગના માટે અવ્યય વિશેષણ શા માટે? એટલા માટે કે અવ્યય ફલત્વાત. જો ભાષ્યકાર શું કહે છે આગળ જો, અવ્યય ફલત્વાત. અવ્યય પદનો પ્રયોગ શા માટે? એના માટે બતાવ્યો
કે અવ્યય ફળ છે, એટલા માટે એનું ફળ જે છે એ શું છે? યોગના અવ્યયત્વમાં હેતુ બતાવ્યો કે અવ્યય ફળ વાળો હોવાથી યોગનું ફળ જે છે અવ્યય છે. તો યોગથી શું લેવાનું? કર્મ અને ધ્યાન. તો કર્મનું અનુષ્ઠાન કરતા કરતા ચિત્ત શુદ્ધિના માધ્યમથી જ્ઞાન યોગની પ્રાપ્તિ થતા, અશરીર ભાવ અવસ્થા પ્રાપ્ત થતા, બ્રહ્માસ્મિ બોધ થતા, તો બ્રહ્માસ્મિ બોધ જેને થયો છે તો એનું ફળ શું છે? પછી એનો નાશ થાય છે? વ્યય થાય છે? નહીં. એ નિત્ય બ્રહ્મ રૂપને પ્રાપ્ત કરી જાય છે. પછી એના જન્માદિ દુઃખો રહેતા. તો જન્માદિ દુઃખ રૂપ જે મોક્ષ, નિર્વિશેષ મોક્ષની પ્રાપ્તિ શું છે? અવ્યય છે. મોક્ષનો નાશ થતો, મોક્ષ નાશવંત નથી, અવ્યય ફલક છે. એ અવ્યય ફળ. કર્મયોગ ઉપાય દ્વારા પ્રાપ્ત કરેલો જ્ઞાન યોગ, એ જ્ઞાન યોગનું જે ફળ જે છે એ નિત્ય મોક્ષ છે. મોક્ષ કેવો છે? નિત્ય છે. જ્ઞાનથી પ્રાપ્ત થતો જે મોક્ષ છે ને એને નિત્ય કહેવામાં આવે છે. નિત્ય એટલે અવ્યય, જેનો વ્યય ન થાય એનું કહેવાય નિત્ય કહેવાય. જે લોકો ઉપાસનાથી મોક્ષ માને છે એનો મોક્ષ કેવો છે? નાશવંત છે, સંસારાંતપાતી છે. જો આગળ ભાષ્યકાર સ્પષ્ટ કરે છે, નહિ અસ્ય યોગસ્ય સમ્યક દર્શન નિષ્ઠા લક્ષણસ્ય મોક્ષાખ્યમ ફલમ વેતિ. અસ્ય યોગસ્ય, અસ્ય એટલે આ યોગ જે છે એનું. અને એ કેવો યોગ? સમ્યક દર્શન નિષ્ઠા લક્ષણ. સમ્યક દર્શન નિષ્ઠા એ જ જેનું સ્વરૂપ છે એવો જે આ યોગ છે, જેને મોક્ષાખ્યમ એટલે મોક્ષ એવા શબ્દથી કહેવામાં આવે છે, એ મોક્ષ. સમ્યક દર્શન લક્ષણ, સમ્યક દર્શન જે છે એ જ જેનું લક્ષણ છે એવા જ્ઞાન યોગનું ફળ જે છે એ મોક્ષ છે. મોક્ષાખ્યમ ફળ, જ્ઞાન યોગનો જે મોક્ષ નામનું જે ફળ છે એ ન વેતી, એનો વ્યય થતો નથી. સમજાણું? સમ્યક દર્શન નિષ્ઠા લક્ષણ જે જ્ઞાન યોગ છે એ જ્ઞાન યોગનું ફળ જે છે મોક્ષ રૂપી ફળ, એ મોક્ષ રૂપી ફળનો વ્યય થતો, એટલે કે મોક્ષનો વ્યય થતો નથી, મોક્ષનો નાશ થતો નથી. પણ કયા મોક્ષનો નાશ ન થતો? જ્ઞાનથી પ્રાપ્ત થતા મોક્ષનો. જે લોકો કર્મ અને ઉપાસનાથી મોક્ષની પ્રાપ્તિ માને છે એ તો નાશવંત મોક્ષ છે. એટલે અવ્યય વિશેષણનો પ્રયોગ ભગવાન શ્રી કૃષ્ણએ કર્યો. સજ્જનો, તો હવે ભગવાનનું કથન શું થયું કે હે અર્જુન, આ જે અવ્યય યોગ છે એ મેં વિવસ્વાનને કહ્યો હતો. સર્ગના પ્રારંભમાં વિવસ્વાનને કહ્યો હતો. તો પછી વિવસ્વાને શું કર્યું? હવે તો કહ્યું સચ વિવસ્વાન મનવે પ્રાહ. હવે આગળ પરંપરા ચાલી. સચ વિવસ્વાન, સ એટલે એ વિવસ્વાન, જે વિવસ્વાનને મેં બોધ કર્યો હતો. એટલે ભગવાને વિવસ્વાનને જે કહેલો યોગ જે છે એનો ત્યાં પર્યવસાન નથી થયું. વિવસ્વાનની અંદર પર્યવસાન એનું નથી થયું. જેમ કે રણની અંદર પાણી નાખવામાં આવે તો શું થઈ જાય? એનું પર્યવસાન થઈ જાય. ત્યાં કોઈ કામમાં આવે રણની અંદર, કોઈ કામમાં ન, એનું પર્યવસાન થઈ જાય. ત્યાં ઘાસ ફૂસ